ન્યાયના દેવતા શનિદેવની આજે જન્મજયંતિ છે। પૂરા 13 વર્ષના લાંબા ગાળા બાદ શનિ અમાવસ્યા અને શનિ જયંતિનો આ પાવન સંયોગ સર્જાયો છે, જેને લઈને ભક્તોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આજના વિશેષ દિવસે શનિદેવની સાડાસાતી પનોતીના પ્રભાવમાંથી રાહત મેળવવા ભક્તો વિશેષ પૂજા અર્ચના કરી રહ્યા છે। શનિદેવ સદાય પ્રસન્ન રહે તેવા શ્રદ્ધાભાવ સાથે સવારથી જ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા। ખાસ કરીને અમદાવાદના વિવિધ શનિ મંદિરોમાં વહેલી સવારથી શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી। આજના દિવસે શનિદેવની મૂર્તિ પર સરસવનું કે તલનું તેલ ચડાવવું ખૂબ શુભ માનવામાં આવે છે। શનિદેવને કાળો રંગ પ્રિય છે, તેથી ગરીબો અથવા જરૂરિયાતમંદોને કાળા તલ, અડદની દાળ, કાળા કપડાં કે પગરખાનું દાન કરવાથી પનોતીની પીડામાંથી મોટી રાહત મળે છે। એવું માનવામાં આવે છે કે આજના દિવસે હનુમાન ચાલીસા કે સુંદરકાંડના પાઠ કરવાથી શનિદોષ દૂર થાય છે। જે આપણે અહીંયા મંદિરમાં યજ્ઞ છે, ભગવાન શનિદેવનો મહાયજ્ઞ છે। 1008 લાડુનું હવન છે અને સાથે 1001 કિલો બૂંદીનો પ્રસાદ છે અને બધા ભક્તોનો અહીંયા આનંદમય દર્શન અને હવનનું અને પ્રસાદનો લાભ મળે છે। શનિ અમાવસ્યા પણ શનિ જયંતિ જેવો જ પ્રભાવશાળી છે અને આજે ભગવાન શનિદેવનો જન્મદિવસ છે। સૂર્યપુત્ર છાયાનંદન ન્યાયાધીશ ભગવાન શનિદેવનો જન્મદિવસ છે। આજના દિવસે ભગવાનની નાની નાની પૂજા કરવામાં આવે તોય પણ સંપૂર્ણ ફલ પ્રાપ્ત થાય છે અને સર્વ મનોકામના પૂર્ણ થાય છે। અને શનિદેવ આપણને કર્મોનું બેલેન્સ કરે છે, આ મને ખબર છે। આજે પણ એવો પણ એક સંયોગ છે કે આજના દિવસે આપણે બહુ જ બધા કર્મ કટિંગ આજે કરી શકીએ છીએ।